હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં છે. તો મારા વિડીયોને સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખીએ. તો મિત્રો, આજે આપણે વાડી આવ્યા છીએ અને જો આ કપા જો આપણે જોરદાર ઊભો છે અને કપામાં દવા છાંટવી પડે એમ છે કે નથી છાંટવી પડે એમ, એવી રીતે આપણે જોવા આવ્યા હતા. અને કપા પણ આપણે વીણવાનું, જો આ કપા હતા પાકી ગયો છે તો 2-3 દિવસમાં આપણે વીણવાનું ચાલુ કરવું પડશે. અને જો આ હું તમને જો બધી બાજુ મારો કપા, કારણ કે મારી જેવડો કપા થઈ ગયો, જેવડો જે કપા થઈ ગયો છે ને આપણે કેટલા દિવસથી વાડીએ નહોતા આવ્યા, એટલે જો આજે આપણે વાડીએ આવી ગયા. અને કપામાં આંટો મારવો પડે ને ઝીંડવા તે અમુક પારા થઈ ગયા છે. અને જો કપા ફોદા છે, ફોદા નથી રહ્યા, કેમ કે વરસાદના કારણે આમ ડોસ્યું થઈ ગયા, થઈ ગઈ છે. અને અમુક જો તમને હું પારા બતાડું, જો આવા પારા તમને થઈ ગયા. તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આવી રીતે પારા થઈ ગયા, કારણ કે ઘણા ખરાને વરસાદ આવ્યો એટલે લગભગ તો પારા થઈ જ ગયા ઘણા ખરાને. તો આવી રીતે અમારો કપાસ છે, કે કપાસ જો કે પારા છે એ જેમ બગડ્યા નથી એટલા બધે. અને કપાઈ વળી એમ જોરદાર છે, એમ ઊભો છે સારો જોવા, કારણ કે એકલા કપામાં આવો ને તો તમને એમ સામેની સાઈડ દેખાવ નહીં એવો કપા થઈ ગયો. જો આ મારી કરતા મોટો કપાસ છે. અને હવે આપણે હળવું જવાનું છે, બીજો કપાસ જોવા જવાનું છે. અને ખાતર એ કાંઈ ભરાણું નહોતું અને ખાતરનો ઢગલો આપણે એમને રહી ગયો છે. જો હમણાં તમને ખાતરનો ઢગલો હતો હું તમને બતાડું, કારણ કે કપાસ એવડો મોટો થઈ ગયો છે ને, તે આપણે એકવાર પાછા પાડીને દવા હતી આપણે છાંટી હતી. અને જો અમારે ખેતરમાં એક કારેલાનો વેલો છે, અને જે કોઈને કારેલા ખાવો હોય એ મને કોમેન્ટ જરાક કહી દીજો. જો આ કારેલા તો લાટ આવ્યા, પણ એવું છે વરસાદના કારણે અને થોડાક આપણે અહીં કંઈ આવ્યા ન હોય એટલે કારેલા પાકી ગયા હોવ. કારણ કે કારેલું આમ તો જોયું ને તેમ અસલ ફૂલ હોય ને એવું લાગે. તો હવે આપણે ધીમે કારણ કે ઓવડી બાજુ હાલવા મળી, કારણ કે જો આઈપાન સાઈડ જોવો તમે કપા જો મારો કાંઈ ઘટે જ નહીં એવો કપા છે. અને આપણે કેટલા દિવસથી વાડીએ નહોતા આવ્યા, અને આજ આપણે વાડીએ આવ્યા છે કે વરસાદના કારણે, અને બહુ એટલું બધું કાંઈ કામ હતું નહીં કે આપણે એટલી બધી વાડી આવ્યા નથી, કેમ કે ડેરીએ આડાવાળું બધું કામ હોય. અને જો અહીંયા અમારા ભાઈ જો નીણ વાઢ્યા છે, જો કે એ તો આ એની ઝૂંપડી છે ને એ તો રોજ વાડી આવતો હોય. અને આ એનો ઢાંઢો બળદ, અમારે અહીં પર ઢાંઢો એમ કે, તમારી બાજુ શું કહેતો એ કંઈ ખબર નથી. કારણ કે જો આ ઝીંડવા એ બહુ જોરદાર છે. જો હું તમને બતાડી દઉં ઝીંડવા કેવું છે, આગેથી ઝીંડવું ઓછું લાગે. જો આ કે અમુક તો હાવ પારા જ થઈ ગયા કપાના હતા. આમ જેમ જંગલમાં જતા ને એવું લાગે કે મજ્યું કપામાં કેમ કપા વીણશું. અને એમ હડીખમ ઊભો છે પાછો કપાય તે. જો આગેથી તમને આમ નજારો બતાડી દો, ઠેઠ આમ લીમડા રહી ન્યા ઊંધી છે અમારા કપા. અને જો આ છે ને આપણે ખાતરનો ઢગલો, કારણ કે વરસાદના કારણે આપણે ખાતર ભરાણું નહોતું, કેમ કે ખાતરને બધું આડું ધૂળ ને એવું બધું અંદર ભેળવીને ખાતર તો કરી નાખ્યું, પણ પછી એમાં ખાતર પૂરવાનો કાંઈ ટાઈમ રહ્યો નહીં. અને જો આ અમારા